રાવણ આટલો ક્રૂર અને આટલો ખરાબ હતો, તો જ્યારે રામ ભગવાન લંકા પહોંચી જાય છે ત્યાર પછી પણ છતાં એને કેમ બે ચાન્સ આપે છે માફીના? લંકામાં જ્યારે શ્રીરામ પહોંચ્યા છે ત્યારે વન ઓન વન નથી થવાનું, યુદ્ધ થવાનું છે. યુદ્ધ જ્યારે થાય છે ત્યારે કેટલા લોકો મૃત્યુ પામે છે. એટલે જ્યાં સુધી તમે અવોઇડ કરી શકો ત્યાં સુધી તો અવોઇડ કરવું જ જોઈએ. એમણે ચાન્સ આપ્યો કે તારી પાસે સમય છે, તું સીતાને છોડી દે તો યુદ્ધ નહીં થાય. તો ભગવાન કદાચ છોડી પણ દેતે ને, અગર તો છોડી દીધા હોત સીતાજીને. પણ વાત એ જ છે ને કે જ્યારે માણસ આટલા અહંકારમાં આવીને અંધ થઈ જાય છે ત્યારે એ જે કરવું છે કરતો જ નથી. શ્રીરામે એને ચાન્સ આપ્યો તો જવા દો. એના પત્નીએ મંદોદરીએ, એના માતાજીએ કેકસીએ, એના નાનાએ, જેના કઝિન નાના હતા, એમણે બધાએ, વિભીષણે બધાએ સમજાવ્યું હતું રાવણને. શ્રીરામની તો પછી વાત આવી કે ભાઈ આવું તું ના કર. એટલીસ્ટ એટલું તો સમજ રાખ કે એમણે કર્યું છે શું. ત્યાં જનસ્થાનમાં સિંગલ હેન્ડેડલી 14,000 રાક્ષસોને માર્યા છે. વાલી જેવો વાલી, જે સ્વયં આટલો શક્તિશાળી હતો, એને માર્યો છે. તો તું સમજ કે તું કોની સાથે દુશ્મની, શત્રુતા કોની સાથે લઈ રહ્યો છે, સમજવાની તો કોશિશ કર. તો બધા એને સમજાવે છે. પણ પહેલાં તો રાવણને શું લાગે છે, એક વાનર આવી ગયો, કઈ મોટી વાત થઈ ગઈ. એક રામ કેવી રીતે આવશે? 100 યોજન વચ્ચે સમુદ્ર છે, એ તો પાર જ નહીં કરી શકે. પહેલાં તો એને એવું લાગે છે કે આવવાના જ નથી. અચ્છા, પહોંચી ગયા, એના પછી પણ એને એમ છે ત્યારે શું કરવાનું છે જોઈ લઈશ. ફક્ત વાતો છે, મને તો કોઈ મારી જ નથી શકવાનું. એ અહંકાર દિમાગમાં છે ને, એટલે લોકો દેખાડવાનો પ્રયત્ન કરે છે. એ આપણે કહીએ ને કે જે જોવાનું માગતો હોય એના જેટલો આંધળો કોઈ ના હોઈ શકે. અને જ્યારે આપણા બુદ્ધિ પર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય દિમાગમાં જ્યારે બુદ્ધિના પર જ્યારે આવરણ કરી દે ત્યારે આપણી સામે હોય આપણે ના જોઈ શકીએ. એ જ થયું છે ને. એટલા માટે શ્રીરામ એને પહેલાં ચાન્સ આપે છે. કેમ કે ચાન્સ રાવણને નથી, બધા રાક્ષસો માટે છે. એને કે ભાઈ તમે સમજાવો. કેમ કે એણે તો જે કર્યું એ કર્યું, મરશે તો બધા. એકવાર યુદ્ધ શરૂ થાય પછી એનો અંત શું છે એ તો ખબર નથી. તો એટલા માટે શ્રીરામ ચાન્સ આપે છે, પણ ખબર તો હતી જ કે માનવાનું નથી. જબ નાશ મનુષ્ય પે છાતા હૈ પહેલે વિવેક મર જાતા હૈ.